જૂનાગઢમાં 180 થી વધારે અને કેશોદમાં 120 જેટલા સિંગદાણાના કારખાના કાર્યરત છે, જેમાંથી 80% જેટલા કારખાના બંધ પડેલી હાલતમાં છે, જ્યારે બાકીના અમુક કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા છે। પૂરતા મગફળીના ભાવ ન મળતા ખેડૂતને પણ નુકસાન થાય છે અને સિંગદાણાના કારખાનાદારોને પણ નુકસાનીનો ભોગ બનવું પડે છે। આ ઉપરાંત અન્ય રાજ્યોના સિંગદાણાના વેપારીઓ જીએસટી વગરનો માલ આપતો હોવાથી મોટાભાગના ગ્રાહકો તેની તરફ ફંટાઈ રહ્યા છે અને આવા જ કારણોને કારણે સૌરાષ્ટ્રના સિંગદાણાના મોટા ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો છે। છેલ્લા 3 વર્ષ 4 વર્ષની અંદર આ રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે અને છેલ્લા 5 વર્ષની અંદર નીચામાં નીચા ભાવ છે અને દાણામાં એક્સપોર્ટમાં ડિમાન્ડ નથી અને દેશાવરની અંદર પણ સિંગદાણા કોમર્શિયલની ડિમાન્ડ નથી અને તેલની પણ થોડી ઘણી ઓછી ડિમાન્ડને હિસાબે જૂનાગઢ જિલ્લાની આશરે 500 ફેક્ટરીમાંથી લગભગ 20% ફેક્ટરી ચાલુ છે, બાકીની બધી ફેક્ટરી બંધ છે। સિંગદાણાના આટલા યુનિટો છે, કરોડો ડોલરનું હુંડિયામણ દેશની અંદર આવે છે, એની સામે સરકાર આમ જોઈએ તો સહાયની દ્રષ્ટિએ ઝીરો છે। ખરેખર આ ઉદ્યોગ સામું સરકારે જોઈ અને કંઈક એને પ્રોત્સાહિત કરવી જોઈએ કે માનો કે આપણે રાઈસ છે કે બીજા કોઈ પણ ઉદ્યોગો હોય તો એની ઉપર સરકાર વધારે ફોકસ કરે છે, એની સામે સિંગદાણા ઉદ્યોગને એટલો બધો કોઈ સહાય મળતી નથી। અમારા સિંગદાણા ઉદ્યોગમાં જૂનાગઢ કે ઓલ સૌરાષ્ટ્રમાં બધે બેંક લોનું અને વ્યાજ સહાય ને સીસી ઉપર જ બધું ચાલે છે ને બેંક લોન ઉપર ચાલે છે। જો અવનવું વર્ષ રહ્યું તો અમારા સિંગદાણા ઉદ્યોગમાં કોઈ બેંકની લોન નહીં ભરી શકે કે સીસીના હપ્તા વ્યાજ ભરી શકે તેવી પોઝિશન નથી। આગલું વર્ષ એ ખરાબ ગયું ને આ વર્ષે એવું છે તો અત્યારે અમારો સિંગદાણા ઉદ્યોગ 50% એનપીએ થવાને આરે છે। અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સિંગદાણા સિંગતેલનો ઉદ્યોગ મંદીના ભરડામાં એટલા માટે છે કે એક્સપોર્ટ સદંતર બંધ છે। જો એક્સપોર્ટ થાય તો જ આમાં તેજી આવે એમ છે અને બીજું કારણ એ છે કે ઘર આંગણાનું ઉત્પાદન બહુ મોટું છે। જે દર વખતે 25-26 લાખ ટન માલનું ઉત્પાદન થતું હતું એ આ વખતે 42 લાખ ટન માલનું ઉત્પાદન છે। જો એક્સપોર્ટ ન થાય, સિંગતેલ અને સિંગદાણા એક્સપોર્ટ ન થાય તો આ માલ ખૂટે એમ નથી અને આનો ભાવ આવે એમ નથી। મગફળીનો આમ જોઈએ તો છેલ્લા 5-6 વર્ષથી આ ભાવ ઊંચા હતા। અત્યારે જે ભાવ જે બોટમ છે છતાં પણ 2 પૈસા રડતા નથી કોઈને। આ ધંધા સાથે નાના મોટા ઘણા બધા લોકો સંકળાયેલા છે, જેમ કે મજૂર વર્ગ છે, લેબર વર્ગ છે, ભાઈ ટ્રાન્સપોર્ટર છે, એ બધા પણ અત્યારે અમારે ડિસ્પેરિટીની હિસાબે બધા એ લોકોને પણ બેસવાનો વારો છે। 80% જુનાગઢ જિલ્લામાં ફેક્ટરીઓ બંધ છે।